નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે મૂકબધિર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મૂકબધિર દિવ્યાંગતા ધરાવતા તેમજ ધોરણ 8, 10 અને 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પાવીજેતપુરની શ્રી MC રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. આ ભરતી મેળામાં 100 જેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાંથી 10 ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામાં આવી હતી. તેમજ અન્ય ઉમેદવારો માટે 11 જેટલા નોકરીદાતા દ્વારા 400 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાં 600 જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જે પૈકી 270 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સાથે ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને શ્રી MC રાઠવા આર્ટ્સ કોલેજ જેતપુર પાવી ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને દિવ્યાંગો માટે પણ ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં મુખ્યત્વે 500થી વધારે વેકન્સી માટે લગભગ 600 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે. આજના ભરતી મેળામાં લગભગ નામી કંપનીઓમાં RR કેબલ અને અન્ય નામી કંપનીઓએ ભાગ લીધો છે. સાથે જે દિવ્યાંગ ઉમેદવારો માટે PGP ક્લાસ જેવી કંપની દ્વારા લગભગ 100 જેટલી વેકન્સી માટે આજના ભરતી મેળાનું આયોજન કર્યું છે. સાથે ઉમેદવારોને અનુબંધમ નામ નોંધણી, NCS પોર્ટલ અને સ્વરોજગાર લોન સહાય અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપી વિદેશ રોજગાર ગમન અને સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરવું તેના વિશે પણ ઉમેદવારોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભરતી મેળામાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ, સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર અને NCHTA વડોદરા અને અમદાવાદના અધિકારી, કર્મચારી તથા કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષદ રોહિત તથા કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર અને તાલીમની કચેરી છોટાઉદેપુર દ્વારા MC રાઠવા આર્ટ્સ કોલેજમાં આજે રોજગારનો ભરતી મેળો કરવામાં આવ્યો હતો અને આ ભરતી મેળાની અંદર 100 જેટલા દિવ્યાંગજનો માટેની પણ જગ્યા રાખી, દિવ્યાંગજનોને પણ આજે આમંત્રિત કર્યા એમને, અને લગભગ 700 જેટલી જગ્યાઓ માટે આજે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં રોજગારી મેળવવા માટેના જે નોકરી વાંચુઓ ભાઈઓ બહેનો લગભગ 500 ઉપરાંતની સંખ્યામાં અહીંયા આજે હાજર રહ્યા હતા અને 12 જેટલી કંપનીઓ અને એક તાલીમી સંસ્થા એમ કરીને 13 જેટલી વિવિધ પ્રકારની કંપનીઓ અહીંયા હાજર રહી. એમાં ટાટા કંપની હતી, L&T, RR કેબલ, રિલાયન્સ, એવી ગ્લાસ કંપની હતી અને આ ખૂબ આગળ પડતી નેશનલ લેવલની કંપનીઓ અહીંયા હાજરી આપી એ આ જિલ્લા માટે ખૂબ એ વાત કહેવાય. એટલે આજની તકે હું આ કોલેજમાં કાર્યક્રમ કર્યો, કોલેજનો પણ આભાર માનું છું, અભિનંદન આપું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.